નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુહિતેન ગોસાઈ ચેનલની અંદર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 સંસ્કૃતની અંદર 14મો ગદ્યપાઠ ચતસ્ત્રો વિદ્યા એનો અભ્યાસ કરીશું. સંસ્કૃત સાહિત્યમાં ધર્મનીતિનો વિચાર કરનાર ગ્રંથોનો ધર્મશાસ્ત્રની અંદર સમાવેશ થયો છે. એ જ પ્રમાણે રાજનીતિનો વિચાર કરનાર ગ્રંથોનો અર્થશાસ્ત્રની અંદર સમાવેશ થાય છે. અહીં આગળ જે ચતસ્ત્રો વિદ્યા નામનો જે ગદ્યપાઠ છે એ આચાર્ય ચાણક્ય દ્વારા જે રચેલ અર્થશાસ્ત્ર નામનો કૌટિલ્ય અર્થશાસ્ત્ર નામનો જે ગ્રંથ છે એમાંથી લેવામાં આવેલો છે. આ આચાર્ય ચાણક્ય વિષ્ણુગુપ્ત અથવા કૌટિલ્ય તરીકે પણ ઓળખાય છે. તેમણે એકમાત્ર કૌટિલ્ય અર્થશાસ્ત્ર ગ્રંથની રચના કરી છે. તેનો સમયગાળો ઈસવીસન પૂર્વે લગભગ 300 વર્ષનો માનવામાં આવે છે. આ ગદ્યપાઠ કૌટિલ્ય અર્થશાસ્ત્રના પ્રથમ અધિકરણમાંથી લેવામાં આવ્યો છે. અહીં રાજાએ રાજકારણમાં સફળ બનવા માટે જુદી જુદી વિદ્યાઓનો સહારો લેવો જોઈએ. આ વિદ્યાઓમાં પોતાના પૂર્વે થયેલા માનવો એટલે કે ભગવાન મનુના અનુયાયીઓ, બાહસ્પત્યો એટલે કે બૃહસ્પતિના અનુયાયીઓ, ઔષ્ણસ એટલે કે શુક્રાચાર્યના અનુયાયીઓના મતો અહીં આગળ રજૂ કરવામાં આવ્યા છે અને ત્યારબાદ તેમણે પોતાનો મત પણ રજૂ કર્યો છે. અહીં આન્વીક્ષિકી, ત્રયી, વાર્તા અને દંડનીતિ એમ 4 વિદ્યાઓની વાત કરેલી છે. ત્રયી, વાર્તા, દંડનીતિ ચ ઇતિ માનવાહ. ત્રયી એટલે કે 3 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. વાર્તા એટલે કે કૃષિ, પશુપાલન તથા વેપાર વણજનું જ્ઞાન આપતી વિદ્યા. દંડનીતિ અને કોઈ પણ અપરાધ કરે ત્યારે એને જે સજા આપવાની નીતિ હોય એને દંડનીતિ. તો ત્રયી, વાર્તા, દંડનીતિ ચ ઇતિ માનવાહ. તો માનવાહ એટલે કે ભગવાન મનુ અને મનુના જે અનુયાયીઓ છે એને માનવાહ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં આગળ 3 વેદ એટલે કે ત્રયી, વાર્તા એટલે કે કૃષિ, પશુપાલન તથા વેપાર વણજનું જ્ઞાન આપતી વિદ્યા અને દંડનીતિ, આ 3 વિદ્યાઓ છે એવું માનવાહ એટલે કે મનુના અનુયાયીઓ માને છે અથવા તો કહે છે. વાર્તા, દંડનીતિ ચ ઇતિ બાહસ્પત્યાહ. એ જ રીતે બાહસ્પત્યાહ એટલે કે બૃહસ્પતિના મતને સ્વીકારનારા એમના અનુયાયીઓ એને બાહસ્પત્યા તરીકે ઓળખવામાં આવે છે. તો તેઓ શું કહે છે કે વાર્તા અને દંડનીતિ આ 2 જ વિદ્યાઓ છે એવું તેઓ માને છે. દંડનીતિ એકાહ વિદ્યા ઇતિ ઔષ્ણસાહ. ઔષ્ણસ એટલે કે દૈત્ય ગુરુ શુક્રાચાર્ય, જે રાક્ષસોના ગુરુ છે શુક્રાચાર્ય, એમને ઉષ્ણસ તરીકે ઓળખવામાં આવે છે અને એમના જે અનુયાયીઓ છે એમને ઔષ્ણસાહ તરીકે ઓળખવામાં આવે છે. તો આ શુક્રાચાર્યના જે અનુયાયીઓ છે તેવું શું માને છે કે દંડનીતિ એ એક જ વિદ્યા છે તેવું તેઓ માને છે. ચતસ્ત્ર એવ વિદ્યા ઇતિ કૌટિલ્ય. કૌટિલ્ય એટલે કે આચાર્ય ચાણક્ય, વિષ્ણુગુપ્ત અને એમને કૌટિલ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આચાર્ય ચાણક્ય શું માને છે કે ચતસ્ત્ર એવ વિદ્યા ઇતિ. ચતસ્ત્ર એટલે કે 4 વિદ્યાઓ છે એવું, ઇતિ એટલે કે એવું, કૌટિલ્ય એટલે કે કૌટિલ્ય અથવા તો ચાણક્ય માને છે. તાહા ચ આન્વીક્ષિકી, ત્રયી, વાર્તા, દંડનીતિ ચ.
અને જે આ ચાર વિદ્યાઓ છે તાહા એટલે કે તેની અંદર આન્વિક શીખી. આન્વિક શીખી કોને કહેવાય? તો યોગ્ય પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવતી જે વિદ્યા છે એને આપણે શું કહીશું? આન્વિક શીખી. ત્રય, ફરીથી એના એ જ આવ્યું, ત્રણ વેદ, વાર્તા એટલે કે કૃષિ, પશુપાલન, વેપાર વણજનું જ્ઞાન આપતી વિદ્યા, અને દંડનીતિ. અહીં આગળ આન્વિક શીખી નામની જે ચોથી વિદ્યા છે એ કૌટિલ્ય દ્વારા ઉમેરવામાં આવી છે. તો કૌટિલ્ય કેટલી વિદ્યાઓની વાત કરે છે? આન્વિક શીખી, ત્રયી, વાર્તા અને દંડનીતિ એમ ચાર વિદ્યાઓ છે. સાંખ્યમ યોગો લોકાયતમ ચ ઇતિ આન્વિક શીખી. સાંખ્યમ, સાંખ્ય, સાંખ્યની અંદર શું હોય છે? તો કે છે પ્રકૃતિ અને પુરુષનું જે વિવેચન દર્શાવતું દર્શનશાસ્ત્ર છે એને સાંખ્ય તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી સમજી લેજો, પ્રકૃતિ અને પુરુષનું વિવેચન દર્શાવતું જે શાસ્ત્ર, દર્શનશાસ્ત્ર છે એને સાંખ્ય તરીકે ઓળખવામાં આવે છે. તો આન્વિક શીખીની અંદર સાંખ્ય, પછી બીજું છે યોગો, યોગ, અષ્ટાંગ યોગ. મહર્ષિ પતંજલિ દ્વારા એક દર્શનશાસ્ત્રની રચના કરવામાં આવેલી છે. એને કહે છે કે યોગ તરીકે ઓળખવામાં આવે છે, અષ્ટાંગ યોગ તરીકે. લોકાયતમ અને ન્યાયશાસ્ત્ર. લોકાયતમ એટલે ન્યાયશાસ્ત્ર. ચ ઇતિ આન્વિક શીખી. એ ત્રણ આન્વિક શીખી છે. ધર્મ અધર્મો ત્રયામ. હવે ત્રયામ એટલે કે ત્રણ વેદની અંદર શું શું આવે છે? તો કહે છે કે ધર્મ અને અધર્મ, અથવા શું કહે છે કર્તવ્ય અને અકર્તવ્ય, એ ત્રણ વેદની અંદર છે. અર્થ અનર્થો વાર્તાયામ. અર્થ અને અનર્થ એ વાર્તાની અંદર અથવા તો કૃષિ દ્વારા પ્રાપ્ત થતું જે યોગ્ય ફળ અને અયોગ્ય ફળ એને અર્થ અને અનર્થ તરીકે ઓળખવામાં આવે છે. નય અપનયો દંડ નિત્યામ. નય અપનયો, ન્યાય અને અન્યાય એ દંડ નીતિની અંદર આવે છે. તો અહીં આગળ સાંખ્યની અંદર શું શું આન્વિક શીખીની અંદર શું શું આવે છે? તો કહે છે કે સાંખ્ય, યોગ અને લોકાયતમ. સાંખ્ય, અષ્ટાંગ યોગ અને લોકાયતમ એટલે કે ન્યાયશાસ્ત્ર, આ આન્વિક શીખીની અંદર જોવા મળે છે. એ જ રીતે અહીં આગળ ત્રયામ એટલે કે ત્રણ વેદની અંદર ધર્મ અને અધર્મ એની વાત કરવામાં આવેલી છે. વાર્તાયામ, વાર્તાની અંદર અર્થ અને અનર્થની વાત કરવામાં આવેલી છે. તો દંડ નીતિની અંદર ન્યાય અને અન્યાયની વાત કરવામાં આવેલી છે. બલાબલે ચૈતાસામ હેતુભિઃ અન્વીક્ષમાણા આન્વિક શીખી. બલાબલે ચૈતાસામ હેતુભિઃ અન્વીક્ષમાણા આન્વિક શીખી. બલાબલે, બલમ ચ અબલમ મતલબ સબળ અને નિર્બળ. ચ અને એતાસામ, એતાસામ એટલે કે આમનું, હેતુભિઃ તર્ક વડે અથવા તો ન્યાય વડે, અન્વીક્ષમાણ પરીક્ષણ કરાતી, તપાસ કરવામાં આવતી જે વિદ્યા છે એને શું કહીએ? આન્વિક શીખી. તો અહીં આગળ આખો અર્થ શું કરીશું? સબળ અને નિર્બળ એમનું ન્યાય વડે પરીક્ષણ કરાતી વિદ્યા તે આન્વિક શીખી છે. સા આન્વિક શીખી લોકસ્ય ઉપકરોતી વ્યસને અભ્યુદયે ચ બુદ્ધિમ અવસ્થાપયતી. સા આન્વિક શીખી એટલે કે તે આન્વિક શીખી નામની જે વિદ્યા છે તે
લોકસ્ય ઉપકરોતિ, લોકો પર, સમાજ પર, ઉપકરોતિ ઉપકાર કરે છે. વ્યસને અભ્યુદય, વ્યસને એટલે કે આપત્તિની અંદર, સંકટની અંદર, મુસીબતમાં, અને અભ્યુદય, અભ્યુદય એટલે કે ઉન્નતિમાં, આપણી પ્રગતિ થતી હોય એવા સમયે બુદ્ધિમ અવસ્થાપયતી, તો બુદ્ધિની સ્થાપના કરે છે. પ્રજ્ઞા વાક્ય ક્રિયા વૈશારદ્ધમ ચ કરોતિ, પ્રજ્ઞા ચ વાક્યમ ચ ક્રિયા ચ. પ્રજ્ઞા એટલે કે વિચાર, વાક્ય એટલે કે વચન, વિચાર વચન, અને ક્રિયા એટલે કર્મો, કર્મમાં, વૈશારદ્યમ એટલે કે રહેલી નિપુર્ણતા, કરોતિ એટલે કે સંપન્ન બનાવે છે, કરે છે. તો કહે છે કે અહીં આગળ શું કહે છે? વિચાર વચન અને કર્મમાં રહેલી નિપુર્ણતાને સંપન્ન બનાવે છે. સામર્ગ્ય યજુર્વેદા શાસ્ત્રસ્ત્રયી ત્રયા હિ રક્ષિતો લોક પ્રસિદ્ધતિ ન સિદ્ધતિ. સામર્ગ્ય યજુર્વેદા, સામઃ ચ ઋક ચ યજુર્વેદ. અહીં આગળ સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદ એ જે ત્રણ વેદો છે એને ત્રય એટલે કે ત્રણ વેદ ત્રય તરીકે ઓળખાય છે. તો સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદ એ ત્રણ ત્રયી છે. ત્રયાહી રક્ષિતો લોક, ત્રયાહી એટલે કે આ ત્રણ વડે, આ ત્રણ વેદ વડે રક્ષાયેલો આ લોક, આ સમાજ, પ્રસિદ્ધતિ, પ્રસિદ્ધતિ મતલબ કે પ્રસન્ન રહે છે, ખુશ રહે છે. ન સિદ્ધતિ કહે છે કે દુઃખી થતો નથી. તો આ ત્રણ વેદ વડે રક્ષાયેલો સમાજ ખુશ રહે છે અને તે દુઃખી થતો નથી. કૃષિ પાશુપાલ્યે વાણિજ્યા ચ વાર્તા, ધાન્ય પશુ હિરણ્ય કુપ્ય વિષ્ટિ પ્રદાન આદો ઔપકારિકી. અહીં આગળ શું કહે છે? કૃષિ પશુપાલ્યે, કૃષિ અને પશુપાલન, કૃષિ કાર્ય, ખેતી કાર્ય અને પશુપાલનનું જે કાર્ય છે. વાણિજ્ય ચ વાર્તા, તો કૃષિ કાર્ય, પશુપાલન, ચ અને અથવા તો તથા, વાણિજ્ય એટલે કે વેપાર વણજ એ વાર્તા છે. તો ત્રણ બાબતો આવે વાર્તાની અંદર. શું શું આવે? ખેતીકામ, પશુપાલન અને વેપાર વણજ, એને શું કહેવાય? વાર્તા. ધાન્ય પશુ હિરણ્ય કુપ્ય વિષ્ટિ પ્રદાન આદો ઉપકારિકી. ધાન્ય, ધાન્ય એટલે કે અનાજ, પશુ એટલે કે પશુઓ, હિરણ્ય એટલે કે સોનું, કુપ્ય એટલે કે તાંબુ, વિષ્ટિ એટલે કે ઉદ્યોગ ધંધા, પ્રદાન આદિ ઉપકારિકી. તો કહે છે કે અનાજ, પશુ, સોનું, તાંબુ અને ઉદ્યોગ ધંધામાં આપતી હોવાને કારણે, પ્રદાન મતલબ પ્રદાન કરનારી હોવાને કારણે, ઉપકારિકી મતલબ કે ઉપકાર કરનાર છે. જે વાર્તા છે એની વાત છે કે આ વાર્તા શું કરે છે? અનાજ, પશુ, સોનું, તાંબુ, ઉદ્યોગ ધંધા એની અંદર પોતાનું પ્રદાન કરે છે અને એટલા માટે એ ઉપકાર કરનારી છે. આન્વિક શીખી ત્રય વાર્તાનામ યોગક્ષેમ સાધનો દંડ. આન્વિક શીખી પછી કે છે ત્રય અને વાર્તાનામ, આન્વિક શકી, ત્રય અને વાર્તા, યોગક્ષેમ સાધનો દંડ. તો કે છે યોગક્ષેમના
સાધનવાળો એ દંડ છે. તસ્ય નીતિ દંડ નીતિ, અને તેની નીતિ એ દંડ નીતિ છે. તો અહીં આગળ આન્વિક્ષિકી એટલે કે પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવતી જે વિદ્યા છે તે, 3 વેદ અને કૃષિ પશુપાલન તથા વેપાર વણજનું જ્ઞાન આપતી જે વિદ્યાના યોગક્ષેમના સાધનવાળો એ દંડ છે, અને તેની નીતિ એ દંડ નીતિ કહેવામાં આવે છે. સાચ અલબ્ધ લાભાર્થામ લબ્ધ પરિરક્ષણી રક્ષિત વિવર્ધિની વૃદ્ધસ્ય તીર્થેષુ પ્રતિપાદિની ચ. સાચ અને તે, હવે અહીં આગળ કોની વાત કરી? અને તે એટલે કોણ? તો કહે છે કે અને તે દંડ નીતિની વાત છે. અહીં આગળ અલબ્ધ લાભાર્થામ, જે હજુ સુધી પ્રાપ્ત કર્યું નથી, જે હજુ સુધી મેળવી શક્યા નથી, એને લાભાર્થમ મતલબ કે મેળવી આપનાર, તો અપ્રાપ્ય વસ્તુને મેળવી આપનાર. લબ્ધ પરિરક્ષિણી એટલે કે જે મેળવેલું છે, પ્રાપ્ત કરેલું છે, એનું પરિરક્ષિણી એટલે કે રક્ષણ કરનારી. રક્ષિત વિવર્ધિની, જે રક્ષાયેલું છે, જેનું રક્ષણ કરવામાં આવેલું છે, એને કહે છે કે વિવર્ધિની એટલે કે વધારનારી. અને શું કહે છે? વૃદ્ધસ્ય તીર્થેષુ પ્રતિપાદની ચ, અને જે વધેલું છે એને તીર્થેષુ એટલે કે તીર્થ સ્થળોની અંદર પ્રતિપાદની યોગ્ય રીતે વહેંચી આપનાર છે. તો આ દંડ નીતિ કેવી છે? તો જે પ્રાપ્ત થયેલું નથી એને મેળવી આપનાર, જે મળેલું છે એને રક્ષણ કરનાર, જે રક્ષાયેલું છે એનું વર્ધન કરનાર, અને જે વધેલું છે એનું યોગ્ય રીતે તીર્થ સ્થાનોમાં વહેંચણી કરી આપનાર છે. તસ્યામાયત્તા લોકયાત્રા, તસ્યામ આયત્તા લોકયાત્રા, તસ્યામ એટલે કે તેમાં રહેલી, લોકયાત્રા એટલે કે લોક વ્યવહાર છે. તસ્યામ આયત્તા તેમાં રહેલ લોક વ્યવહાર છે. તસ્યામ લોકયાત્રાથી રાજા નિત્યમ ઉદ્ધત દંડ સ્યાત. તસ્માત, તસ્માત એટલે કે તેથી, તેથી લોકયાત્રાથી રાજા, તેથી કહે છે કે લોક વ્યવહારનું પાલન કરનાર રાજાએ નિત્યમ ઉદ્ધત દંડ સ્યાત, હંમેશા દંડ આપવા માટે સતત, નિત્યમ એટલે સતત, ઉદ્ધત એટલે કે તૈયાર, શાત રહેવું જોઈએ. તો તેથી લોક વ્યવહારને સાચવવા માટે રાજાએ હંમેશા દંડ આપવા માટે તૈયાર રહેવું જોઈએ. રાજા વાર્તયા પ્રાપ્તેન કોશેન પ્રજાયામ પ્રસ્થાપિતેન દંડેન ચ સ્વપક્ષમ પરપક્ષમ ચ વશી કરોતી. તો અહીં આગળ શું કહે છે? રાજા વાર્તયા પ્રાપ્તેન એટલે કે વાર્તા વડે, વેપાર વણજ કૃષિ કાર્ય પશુપાલન વગેરે વડે, પ્રાપ્તેન કોશેન પ્રાપ્ત કરેલ ધન વડે, પૈસા વડે, સંપત્તિ વડે, પ્રજાયામ પ્રસ્થાપિતેન દંડેન, અને કહે છે કે પ્રજામાં નિયત કરેલા દંડથી સ્વપક્ષમ પરપક્ષમ ચ વશી કરોતી, પોતાના સમુદાયને સ્વપક્ષમ એટલે કે પોતાના સમુદાયને, પરપક્ષમ એટલે કે વિરોધી અથવા તો શત્રુના પક્ષને વશી કરોતી. તો રાજા શું કરે છે? વાર્તયા દ્વારા એટલે કે કૃષિ, વેપાર વણજ અને પશુપાલન દ્વારા જે ખજાનો પ્રાપ્ત થાય છે, અને બીજું પ્રજાની અંદર
પ્રસ્થાપિત કરેલ જે દંડ છે આ બંને વડે પોતાના પક્ષના લોકોને એટલે કે પોતાની પ્રજાને અને પરપક્ષમ એટલે કે વિરોધીઓ એટલે કે શત્રુઓને વશીકરોતી વશ કરે છે. આન્વિક સિકિમ ત્રયીમ ચ વિદ્યામ શિષ્ટેભ્ય ઉપયુજ્યિત. આન્વિક સિકી પછી કહે છે કે ત્રયી ચ વિદ્યા, આન્વિક સિકી અને ત્રયી વિદ્યા શિષ્ટેભ્ય ઉપયુજ્યિત, શિષ્ટ અથવા તો પ્રબુદ્ધ બુદ્ધિશાળી લોકો પાસેથી ઉપયુજ્યિત એટલે કે મેળવવી જોઈએ, પ્રાપ્ત કરવી જોઈએ. તો આન્વિક સિકી અને ત્રયી આ બંને જે બાબતો છે, આ બંને જે વિદ્યાઓ છે કોની પાસેથી મેળવવી જોઈએ? તો કે છે શિષ્ટ અથવા તો પ્રબુદ્ધ બુદ્ધિશાળી લોકો પાસેથી ઉપયુજ્યિત એટલે કે મેળવવી જોઈએ, પ્રાપ્ત કરવી જોઈએ. વાર્તામ અધ્યક્ષેભ્ય ઉપયુજ્યિત. હવે વાર્તા કોની પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ? તો અહીં આગળ શું કહે છે કે વાર્તા અધ્યક્ષેભ્ય, અધ્યક્ષેભ્ય એટલે કે અહીં આગળ કૃષિ વગેરે વાણિજ્ય વિદ્યામાં જે અગ્રેસર હોય, આગળ પડતા હોય એવા લોકો પાસેથી. તો વાર્તા કૃષિ વગેરે વાણિજ્ય વિદ્યામાં જે આગળ પડતા લોકો છે એમની પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ. દંડ નીતિ વક્તુ પ્રયોક્તુભ્ય ચ ઉપયુજ્યિત. અહીં આગળ દંડ નીતિ કોની પાસેથી? તો કહે છે વક્તૃમ પ્રયોક્તુભ્ય વક્તા ચ પ્રયોક્તા ચ તેભ્ય એટલે કે પ્રવચન અને પ્રયોગમાં કુશળ એવા લોકો પાસેથી, અર્થાત ઉપદેશ આપનાર અને ઉપદેશને પોતાને વ્યવહારમાં લાવનાર એવા લોકો પાસેથી. તો અહીં આગળ ફરીથી સાંભળી લો શું કહેવા માંગે છે. તો કે છે દંડનીતિ પ્રવચન અને પ્રયોગમાં કુશળ એવા લોકો પાસેથી ઉપયુજ્યિત પ્રાપ્ત કરવી જોઈએ. અહીં આગળ આ છેલ્લી જે પંક્તિ છે એની અંદર શું કહેવામાં આવેલું છે કે આ જે ચાર વિદ્યાઓ છે એ ચાર વિદ્યાઓ રાજાએ કોની પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ? તો આન્વિક સિકી નામની જે વિદ્યા છે અને ત્રયી ત્રણ વેદ નામની જે વિદ્યા છે એ વિદ્યા બુદ્ધિશાળી લોકો પાસેથી મેળવવી જોઈએ. પછી કહે છે વાર્તા તો કૃષિ અને વાણિજ્ય વેપારની અંદર જે આગળ પડતા બુદ્ધિશાળી હોશિયાર લોકો છે એમની પાસેથી મેળવવી જોઈએ. અને ચોથી દંડ નીતિ છે પ્રવચન અને એ જે પોતે બોલે છે એ પ્રયોગમાં પણ લાવનાર કુશળ એવા લોકો પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ. તો અહીં આગળ આપણે જોયું કે ચાણક્ય પોતાના આગળ થઈ ગયેલા જે મનીષીઓ છે એમની જે વિદ્યા સંદર્ભેની વાતો છે, જેમ કે મનુ ફક્ત ત્રણ વિદ્યાને જ આવકારે છે કે છે ત્રણ વેદ, વાર્તા અને દંડનીતિ આ ત્રણ જ વિદ્યાઓ છે એવું મનુના અનુયાયીઓ માને છે. એ જ રીતે બૃહસ્પતિના અનુયાયીઓ વાર્તા અને દંડનીતિને માને છે. શુક્રાચાર્ય એ ફક્ત દંડનીતિ એક જ વિદ્યાનો સ્વીકાર કરે છે, જ્યારે કૌટિલ્ય આ ત્રણ વિદ્યાઓની અંદર ચોથી વિદ્યા આન્વિક સિકીને પણ જોડી દે છે. અને આ જે ચાર વિદ્યાઓ છે એનો કેવી રીતે ઉપયોગ કરવો, ક્યાં આપણને મદદરૂપ થાય છે, ક્યાં રાજાએ એનો જરૂરિયાત પ્રમાણે કેવી રીતે ઉપયોગ કરવો, ક્યાંથી પ્રાપ્ત કરવી, એ બધી જ બાબતો અહીં આગળ રજૂ કરવામાં આવેલી છે. હવે આપણે સ્વાધ્યાય કાર્યની વાત કરીએ. અધો લિખિત પ્રશ્નાનામ સંસ્કૃત ભાષયા ઉત્તરાણી યચ્છત. નીચે લખેલા પ્રશ્નોના સંસ્કૃત ભાષાની અંદર ઉત્તર આપો. પ્રથમ પ્રશ્ન ત્રયામ કે વેદાઃ સમાવિષ્ટાઃ સંતિ.
હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ત્રયામ ત્રયામ એટલે કે ત્રણ જે છે એની અંદર કે વેદા એટલે કે કયા વેદો સમાવિષ્ટા સંતિ સમાવેશ થયેલા છે. અહીં આગળ જે કે લખેલું છે અહીંયા સમજી લેજો, આ કે એ કે કાઢી નાખવાનું છે અને એની જગ્યાએ શું લખીએ આપણે? જો ત્રયામ ત્રયઃ વેદા ઋગ્વેદ યજુર્વેદ સામવેદ ચ સમાવિષ્ટા સંતે. અહીં આગળ પ્રશ્નાર્થ કાઢીને આપણે શું મૂકીશું? પૂર્ણ વિરામ. તો ત્રયામ ત્રયઃ વેદા ઋગ્વેદ યજુર્વેદ સામવેદ સમાવિષ્ટા સંતે. બીજો પ્રશ્ન, કા વિદ્યા લોકસ્ય ઉપકરોતિ? કા વિદ્યા એટલે કે કઈ વિદ્યા લોકો પર ઉપકાર કરે છે? કા કાઢી નાખવાનો છે અને એની જગ્યાએ શું મૂકી દેવાનું છે? જવાબ આન્વિક શીખી. કાની જગ્યાએ શું લખીશું? આન્વિક શીખી વિદ્યા લોકસ્ય ઉપકરોતિ. આ પ્રશ્નાર્થ કાઢીને પૂર્ણ વિરામ મૂકી દેવાનું. ત્રીજો પ્રશ્ન, કીદૃશ લોક પ્રસિદ્ધતિ? કીદૃશ એટલે કે કેવા પ્રકારનો, લોક પ્રસિદ્ધિ પ્રસન્નતા પામે છે, ખુશ થાય છે. તો ત્રયા એટલે કે ત્રણ વેદ દ્વારા, ત્રયા રક્ષિત. કીદૃશની જગ્યાએ શું મૂકવાનું છે? ત્રયા રક્ષિત લોક પ્રસિદ્ધતિ. દંડ કીદૃશ પોક્ત? દંડ કેવા પ્રકારનો કહેવાયો છે? તો અહીં પણ કીદૃશ કાઢી નાખીશું. જવાબ આપણે જોઈએ, દંડ આન્વિક શીખી ત્રયી વાર્તાનામ યોગક્ષેમ સાધન પ્રોક્ત. કીદૃશની જગ્યાએ શું મૂકીશું? આન્વિક શીખી ત્રયી વાર્તાનામ યોગક્ષેમ સાધન પ્રોક્ત. અહીં આગળ પૂર્ણ વિરામ. વાર્તા કેભ્ય ઉપયુજ્યિત. વાર્તા કેભ્ય એટલે કે કોની પાસેથી, ઉપયુજ્યિત એટલે કે મેળવવી જોઈએ, પ્રાપ્ત કરવી જોઈએ. તો વાર્તામ કેભ્ય અધ્યક્ષેભ્ય ઉપયુજ્યિત. યોગ્યમ વિકલ્પમ ચિત્વા ઉત્તરમ લિખત. તો યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપો અથવા લખો. માનવા ઇત્યસ્ય કો અર્થ? પ્રથમ જે પ્રશ્ન છે કે માનવા ઇત્યસ્ય કો અર્થ? માનવો એનો અર્થ શું છે? તો અહીં આગળ ક મનુ શિષ્યા. માનવાનો અર્થ શું થશે? મનુ શિષ્યા. બીજો પ્રશ્ન, કૌટિલ્યો નામ કહ? કૌટિલ્યનું બીજું નામ શું છે? તો અહીં આગળ મેં શરૂઆતમાં જ તમને કહ્યું હતું કે કૌટિલ્યનું બીજું નામ શું છે? ચાણક્ય. કૌટિલ્યનું નામ શું છે? ચાણક્ય. ઉદ્ધત દંડ કસ્ય વિશેષણમ અસ્તિ? ઉદ્ધત દંડ કસ્ય વિશેષણમ અસ્તિ? તો દંડ આપવા માટે તૈયાર રહેવું જોઈએ એ કોનું વિશેષણ છે? દંડ આપવા માટે તૈયાર રહેવું જોઈએ એ કોનું વિશેષણ છે? તો અહીં આગળ નૃપસ્ય એટલે કે રાજાનું, રાજાએ દંડ આપવા માટે તૈયાર રહેવું જોઈએ એટલે કે રાજાનું વિશેષણ છે. તો આપણે શું લખીશું? નૃપસ્ય. રાજા કિમ વશી કરોતિ? રાજા કોને વશ કરે છે? તો રાજા અહીં આગળ સ્વપક્ષમ પરપક્ષમ ચ, પોતાના પક્ષને અને પારકા એટલે કે વિરોધી શત્રુ પક્ષને વશ કરે છે. આન્વિક સિક્કિમ
ત્રયી ચ કેભ્યઃ ઉપયુજ્યિતઃ. આન્વીક્ષિકી અને ત્રયી આ જે બે વિદ્યાઓ છે, કેભ્યઃ એટલે કે કોની પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ, તો અહીં આગળ આ જે ક છે એ કહે છે કે શિષ્ટેભ્યઃ, શિષ્ટેભ્યઃ શિષ્ટ અથવા તો બુદ્ધિશાળી લોકો પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ. યોગ્ય પદ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા પ્રસિદ્ધતી ન સિદ્ધતી, તો ખાલી જગ્યા પ્રસિદ્ધતી ખુશ થાય છે, પીડા પામતું નથી, તો શું આવશે અહીં આગળ? લોકઃ. લોકઃ પ્રસિદ્ધતી ન સિદ્ધતી ઇતિ. કૃષિ પાશુપાલ્યે વાણિજ્યા ચ. કૃષિ, પશુપાલન અને વાણિજ્ય એટલે કે વેપાર વાણિજ્ય, અને શું કહેવાય? તો અહીં આગળ વાર્તા. શું કહીશું? વાર્તા. કૃષિ પાશુપાલ્યે વાણિજ્યા ચ વાર્તા. તસ્યામ આયત્તા ખાલી જગ્યા. તસ્યામ આયત્તા લોકયાત્રા. તસ્યામ આયત્તા લોકયાત્રા. તેમાં રહેલો. લોકયાત્રા એટલે કે લોકવ્યવહાર. ચોથો પ્રશ્ન, માતૃભાષામાં ઉત્તર આપો. એમાં પ્રથમ, બાહસ્પત્યોના મતે વિદ્યાઓ કેટલી છે તેમના નામ લખો. તો પ્રથમ જ પેરેગ્રાફની અંદર આવેલું હતું કે બાહસ્પત્યોના મતે બે વિદ્યાઓ છે, એક વાર્તા અને બીજી દંડનીતિ. ઔષ્ણસ તરીકે કોણ ઓળખાય છે એની પણ આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ કે દૈત્યોના ગુરુ એટલે કે રાક્ષસોના જે ગુરુ છે શુક્રાચાર્ય, તેઓ ઉષ્ણસ તરીકે ઓળખાય છે. અને આ ઉષ્ણસના જે અનુયાયીઓ છે, એમના મતને જે સ્વીકારનારા લોકો છે, એમને ઔષ્ણસ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન, વાર્તા એટલે શું? તો વાર્તાની અંદર ત્રણ બાબતો આવે છે, કૃષિ કાર્ય, પશુપાલન અને વેપાર વાણિજ્ય, એને વાર્તા કહેવાય. પ્રશ્ન 4, દંડ દ્વારા કોનું રક્ષણ થાય છે? તો દંડ એટલે કે સજા દ્વારા નિરપરાધ, જેણે કોઈ અપરાધ નથી કર્યો એવા લોકોનું રક્ષણ થાય છે. પાંચમો પ્રશ્ન, રાજા કેવો હોવો જોઈએ? તો રાજા પ્રજાના હિતનો વિચાર કરનાર, અપરાધીને સજા કરવા માટે, શિક્ષા કરવા માટે સતત તૈયાર રહેનાર હોવો જોઈએ. છઠ્ઠો પ્રશ્ન, આન્વીક્ષિકી કોની પાસેથી શીખવી જોઈએ? આન્વીક્ષિકી નામની જે વિદ્યા છે એને કોની પાસેથી શીખવી જોઈએ? તો આન્વીક્ષિકી નામની જે વિદ્યા છે શિષ્ટ અથવા તો બુદ્ધિશાળી લોકો પાસેથી શીખવી જોઈએ. હવે પાંચમો પ્રશ્ન વિવરણાત્મક નોંધ અને છઠ્ઠો પ્રશ્ન સસંદર્ભ સમજૂતી આપો. આપે જાતે સ્વયત્ને શીખવાના છે, તૈયાર કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ ભણવાની આપણે ખૂબ મજા આવી છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.